નમસ્તે મિત્રો, વેધર અપડેટમાં આપણે જોઈશું ગુજરાતના હાલના હવામાન વિશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી વિશે વાત કરીશું. તો આજે 6મી મે, તો આપણે ગઈકાલે એટલે કે 5મી, 4થી અને 5મી મે દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ જોવા મળ્યા હતા. તો તેના પાછળનું એક મુખ્ય કારણ હતું કે લગભગ 28મી એપ્રિલ બાદ સતત ગુજરાત તરફ દક્ષિણ પશ્ચિમના એટલે કે નૈઋત્યના જે પવનો છે એ અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યા હતા. સાથે સાથે ઉત્તર ભારતમાં લગભગ 2 મે બાદ એક મધ્યમ કક્ષાનું પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ રહ્યું હતું. તો તેના કારણે એક રાજસ્થાન ઉપર, સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર લગભગ જમીનથી 1 થી 1.5 કિલોમીટરની હાઇટ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું હતું. તો સતત દક્ષિણ પશ્ચિમના પવનો સાથે સાથે અરબ સાગરનો ભેજ અને પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને મિશ્ર અસર રૂપે ગુજરાતમાં લગભગ 4થી 5મી મે દરમિયાન અને આજે પણ અમુક જગ્યાએ પ્રી મોન્સૂન છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે છે આવી એક્ટિવિટી, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, ખાસ કરીને જે વરસાદી ઝાપટાની જે એક્ટિવિટી છે એ લગભગ 6 થી 7 મે સુધી રહેવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ 9 અથવા તો 10 મે બાદ જે પવનની દિશા છે એ મુખ્યત્વે ચેન્જ થવાની શક્યતા છે. અત્યારે જે દક્ષિણ પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે તો એ લગભગ 10 મે બાદ પશ્ચિમ અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ દિશા થવાની શક્યતા દેખાઈ રહી છે. તો તેના કારણે જે તાપમાન જે ગુજરાતમાં 40થી 41 ડિગ્રી સેન્ટીગ્રેડની રેન્જથી નીચે ચાલી રહ્યું હતું તેમાં લગભગ 4 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દેખાય છે, મુખ્યત્વે લગભગ 10 મે બાદ. તો જે હાલમાં જે તાપમાનનું નિયંત્રણ હતું તેમાં હવે આપણે તાપમાનમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારથી આપણે વાત કરી છે 28 એપ્રિલ બાદ જ્યારે દક્ષિણ પશ્ચિમના પવનો શરૂ થયા હતા ત્યારથી જ પવનની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. લગભગ જે પવનો જે છે એ લગભગ 10 કિલોમીટરથી કરીને 25 કિલોમીટર કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા હતા. સાથે સાથે ગસ્ટિંગ જે હતું એ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકનું ગસ્ટિંગ પણ જોવા મળી રહ્યું હતું. તો આનું મુખ્ય જે કારણ હતું એ દક્ષિણ પશ્ચિમના પવનો હતા. તેના કારણે જે છે તાપમાનમાં નિયંત્રણ જોવા મળ્યું હતું. સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું, કારણ કે એની પાછળ જે ભેજનો પ્રવાહ છે એ અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ પ્રવહન થઈ રહ્યું હતું. હવે આપણે જે 11 તારીખ બાદ જે છે મુખ્યત્વે દિશા બદલાઈ રહી છે, તેના કારણે જે છે તાપમાનમાં વધારો જોવા મળશે. અને ત્યારબાદ લગભગ 11 થી 15 મે અથવા તો 15 મે પછી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એની શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે. તો આ જે વાત હતી હાલમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના સ્વરૂપે જે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને જે તાપમાનમાં નિયંત્રણ હતું, સાથે સાથે આગામી દિવસોમાં જે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે તેના વિશે. આભાર.